कहते हैं कि राग रसैया पाघड़ी, सुनिएगा गौर से, कहते हैं राग रसैया पाघड़ी कभी कभी बन जाता। એટલે આ જે ભાગવત છે, ભજન છે, આ જે સંગીતની દુનિયા છે ને, એમાં આ સાઉન્ડ છે ને અમારું મોટું હથિયાર છે. અને એ જ્યારે વ્યવસ્થિત ન હોય ને ત્યારે અમે માનસિક રીતે પણ એમાં ડિસ્ટર્બ થઈએ અને શારીરિક રીતે પણ તકલીફો પડે. કાલે ઘણી તકલીફ પડી હતી, આજે થોડી ઓછી છે. આવતીકાલે આનાથી પણ ઓછી હશે એવી ભગવાનના ભાગવતજીને પ્રાર્થના કરીએ, અરજી કરીએ કે પ્રભુ દરેક કથાકાર પોતાનું સાઉન્ડ લઈને આવે. અમે લોકો એવું વિચાર્યું કે અહીંયા સાઉન્ડ બોમ્બેમાં તો બહુ સારા હોય એટલે વાંધો નહીં આવે. તો કામની વફાદારી જે છે ને એ બહુ જરૂરી છે. ગૃહિણી હોય ને એ પોતાના ઘરમાં હોય ત્યારે પોતાના ઘરમાં એમ જ સમજીને કામ કરે કે મારું પોતાનું ઘર છે, આ મારો મહેલ છે. ભલે એક રૂમ રસોડામાં રહેતી હોય, હા, એમ જ વિચાર કરે કે આ મારું મહેલ છે. અને એ પોતાનું ઘર, પોતાનો મહેલ સમજીને, પોતાનું સમજીને જ્યારે કાર્ય કરતી હોય ને ગૃહિણી, ત્યારે એ મકાનને ઘર બનાવે છે. હા, એટલે કામની વફાદારી બહુ જરૂરી છે. તમારી પાસે જે કામ છે ને એને પોતાની છેલ્લા લોહીના ટીપા સુધી નીચોવીને કામ આપવાની કોશિશ કરવી જોઈએ. કામમાં ચોરી કરો ને ત્યારે ભગવાન ખુશ ન રહે. દરેકનું જીવન લક્ષ્મીજીથી ચાલે છે, અર્થથી ચાલે છે. સવારે ઉઠીએ એટલે પહેલાં લક્ષ્મીજી જોઈએ, નહીંતર આગળ નહીં વધાય. અને એ લક્ષ્મીજી ક્યાંથી મળે છે? તમારા કામથી મળે છે. અને કામ તમને મળે ને તમે એમાં વફાદારી ન રાખો ને ત્યારે ભગવાન રાજી ના રહે. આપણાને કીધું હોય ને એનાથી થોડું વધારે કરવાની કોશિશ હોય ને ત્યારે ભગવાનને પણ એમ થાય કે આને જ્યારે 5 રૂપિયાની જરૂર છે ને લાવને 10 રૂપિયા આપું. હા, આવી એક જગ્યાએ પૂજારીની વેકેશન હતી. પૂજારી જે પૂજા કરે છે ભાઈઓ અહીંયા, એવી રીતે એક પૂજારીની વેકેન્સી હતી. મંદિર હતું થોડુંક ઊંચું ડુંગર ઉપર, નીચેથી 101, 201, 301 પગથિયાં ચડીને ઉપર જવાનું. ઉપર ગયા પછી મંદિર ચાલુ થાય ને અંદર ભગવાન બેઠેલા, તે ભગવાનની પૂજા કરવાની. અને પૂજા કરવામાં પૂજારી જ્યારે કોઈ રાખે છે, પૂજારીને પગારથી રાખે છે જ્યારે, ત્યારે એક જ વાત હોય છે કે પૂજારીને લગભગ એવી રીતે રાખવામાં આવે કે તમારે અહીંયા આરતી કરવાની, પૂજન કરવાની, ભગવાનને વાઘા, ચંદનની સેવા, હારની સેવા, સમયે સમયે તમારે ભોગ જે અમે આપીએ તે તમારે એમને લગાવવાનો ભગવાનને. આટલું જ કાર્ય લગભગ હોય છે. હા, પણ ઘણીવાર એવું થાય કે તમારી પાસે જો મનથી કાર્ય કરવાની કુશળતા હોય ને તો તમારા કાર્યને તમે 4 ચાંદ લગાવી શકો. અને એ પછી તમને દરેક જગ્યાએ એ કાર્ય થાય ને ત્યારે ભલે તમને બોલાવવામાં ન આવે પણ તમને તો યાદ કરવામાં જરૂર આવે કે જો અત્યારે પેલા વ્યક્તિ અહીંયા હોતે ને તો ઓર મજા આવતે, સોનામાં સુગંધ પડતે.